ભાઈ આજે જે પ્રાંતિજમાં દૂધ દોરવામાં આવ્યું છે અમારા પશુપાલકને જે વધારો મળવાનો હતો દર વખતે 15%, 16%, 17% મળતો આવે છે અને જો આ વર્ષે જો 9% 33 પોઈન્ટ મળે છે એ જે અમને 15% મળતો છે પ્રતિ દિવસે દૂધનો ભાવ વધતો જાય છે અને વેચોણીઓનું વધે છે અને દિવસે દિવસે અમારો વધારો ઘટે છે. જો પશુપાલકો જે રીતે દૂધ કાઢી છે તો સરકારને ખબર જ નહીં. અમારે આપણા મસ્તરો છે ભાઈ ગોડી ટેલો કરતો છે શેર આ મારા પશુપાલકોને પૂછો જે રીતે દૂધ નીકળે છે તમે ખાલી આવી પ્રતિજમાં જોઈજો કે કાદેમાં શેરો કાઢવા બેસી મારા પશુપાલનો અમે 4 વાગે ઉઠીએ જવું કરવા લોકોને તો 2 નંબરના પૈસે બંગલા બની જોઈશે ભાઈ. અમારા પશુપાલકોને ઘરે નહીં બન્યું. અમારે તો પશુપાલકો 3 વર્ષે અમારે જે વધારો આવે એવી અમારી આશા હોય કે અમારી ઘરવાળીને કોઈ ગુટ્ટીઓ લઈ આલી એવી આશામાં અમારા લોકો પશુપાલકો જીવી છે. અને જો અમને આવતા જે અમારા પશુપાલકો કાલે વિરોધ કરવા ગયા હતા અમે ભાવ વધારાનો જે અમને અન્યાય થયો છે એના માટે અમે લડવા ગયા હતા તે અમારા પશુપાલકોનો લાઠીચાર્જ કર્યો છે. જો આગામી સમયમાં અમારા લાઠીચાર્જ કર્યો છે એનો જવાબ તમારે જે મરી ગયા માણસો 2 શહીદ થઈ ગયા એને જવાબ આપવો પડશે. જે લાઠીચાર્જ કર્યો છે એમાં 20-25 જણને અટકાયત કરી છે. જો સુધી છોડવામાં તાત્કાલિક સરકાર નિયમ નહીં લે તો તમામ પશુપાલકો સાબર ડેરીમાં ઉતરવામાં આવશે અને જે કર્મચારીઓ છે એવો તમામ રીતે જે આવતા સમયમાં એક બી જે કર્મચારી છે વોટ આલવામાં નહીં આવે ઘેર પશુપાલકો જશે અને આનો જવાબ લેશે. અને જો 24 કલાકમાં આ જે પૂરેલા છે માણસોને નહીં છોડવામાં આવે ને તો આવતા સમયમાં આગામી 2 દિવસમાં ઉગ્ર આંદોલન થશે અને જે અમારો ભાવ વધારો છે એ 2 દિવસમાં પૂરેપૂરો ચૂકવી દેવો પડશે. એનો જવાબ આપવો પડશે. નકર 2 દિવસમાં ગાંધી ચિંતા જાગે ગાયો ભેંસો પશુપાલકો તમામ લાઈન સાબર ડેરી પર ચૂકવવાનું છે. આપણી લેજો મારા ખેડૂતો અમારા ન્યાય નહીં બના તો સુધી કોઈ દૂધ ભરવામાં ડેરીમાં નહીં આવે. આપણી લેજો નહીં ભરવાનું અને ગાયો ભેંસો લઈને સાબર ડેરી પહોંચવાનું છે. અમારા પશુપાલકોનો અન્યાય થાય છે એનો ખાસ જવાબ જોવો. અમારા તાત્કાલિક જવાબ જો નહીં આવે તો ગમુલમાં ગોમો ડેરીઓ અમૂલનું પાઉચે નહીં આવવા દઈએ. હોભરી લેજો ચેલેન્જથી. તમારે એવું હશે કે ખેડૂતો અહીંથી દૂધ લાવું છું અહીંથી દૂધ આવશે અમારા ડેરીમાં દૂધ ગમુલની હવે આજની તારીખમાં જો 2 દિવસમાં નિયમ નહીં આવે તો ગામમાં પ્રતિ ગમે તે સાબરકાંઠા રોડ ઉપર જતી અમૂલની ડેરી દૂધનું પાઉચ પકડીને એને ગાડીને હવા કાઢી નાખવામાં આવશે. હોભરી લેજો. જે ખેડૂત કરશે એ કોઈ નહીં કરે. હોભરી લેજો. અને આગામી સમયમાં અમારા કરોડો રૂપિયા લોકોના તાઇફા પાછળ વપરાય છે. અમે જે રીતે પૈસા કમાઈ છે કોઈને ખબર નથી. કોઈ આવો અને જે નેતાઓ બે છે ધોરો લુગડો પહેરી આવ્યું છે અમારા જોડે કોઈ બે આવ્યો તો ઉભો થઈને જે વાગન થઈએ છે અમે શેરો કાઢી નાખીએ છીએ. હોભરી લેજો ભાઈ. જય જવાન જય કિસાન. મારા ખેડૂતો તમામ સમર્થનમાં હાજર રાખજો અને ભારત માતા કી જય.